કેન્દ્ર સરકારે એક મોટો ઉપકાર કર્યો છે. કેન્દ્ર સરકારે આંદોલનકારી સામાજિક કાર્યકર અને રેમોન મેગેસેસે એવોર્ડ વિજેતા સોનમ વાંગચુકને 6 મહિના બાદ જેલમાંથી મુક્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરી આખા દેશવાસીઓના દિલ જીતી લીધા છે. મહત્વની વાત છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની ધરપકડ કરી 6 મહિના જેલમાં રાખ્યા બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા એનએસએની કલમ હટાવી વાંગચુકને જેલ મુક્ત કરી દીધા છે. ત્યારે દેશના સામાજિક કાર્યકર્તાઓ કેન્દ્ર સરકારનો ખાસ આભાર માની રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સોનમ વાંગચુક પર શું કેસ હતો, કેસ શા માટે થયો હતો અને કેવી રીતે જેલમાંથી તેઓ મુક્ત થયા છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ દેશના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ એનએસએની કલમો સાથેના કેસમાં કરવામાં આવી હતી. સોનમ વાંગચુક એટલે એ જ વ્યક્તિ જેના પરથી 3 ઇડિયટ્સ બોલિવૂડની ફિલ્મ બની હતી અને આપણે સૌએ તેને જોઈ અને ખૂબ વખાણી પણ હતી. સોનમ વાંગચુક લદ્દાખમાં પર્યાવરણ, શિક્ષણ અને નવા આવિષ્કાર માટે સતત પ્રયત્ન કરતા રહ્યા છે અને તેમના કામ માટે તેમને અનેક સન્માન અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. ત્યાં સુધી કે રેમોન મેગેસેસે એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો છે. પરંતુ આટલા સન્માન બાદ તેઓને સૂઝ્યું કે તેઓ પર્યાવરણ બચાવવા અને લદ્દાખના દરજ્જા માટે તેમણે લડવું જોઈએ. અને એ લડતના તેમણે મંડાણ શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન કરીને કર્યા હતા. પરંતુ આંદોલનથી હિંસા ભડકી શકે અને જાહેર વ્યવસ્થા ખોરવાઈ શકે તેવી ભીતિ સરકારને દેખાતા સરકારે દેશની રક્ષા માટે તેમને એનએસએ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન હેઠળ ધરપકડ કરી રાજસ્થાનની જોધપુર જેલ ખાતે ધકેલી દીધા હતા. રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન એક એવો કાયદો છે જેમાં સરકાર વગર ટ્રાયલે 12 મહિના સુધી કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી શકે જ્યારે સરકારને લાગે કે તે માણસ દેશની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ખતરો છે. અને માટે જ દેશના બુદ્ધિજીવી લોકો આ કાયદાને લોકશાહી માટે ખતરારૂપ પણ માને છે, કેમ કે તેમને લાગે છે કે સરકાર તેનો દુરુપયોગ કરે તો લોકશાહી ઢબે અવાજ ઉઠાવતા નાગરિકોને પણ શિકાર બનાવી શકે તેવી જોગવાઈઓ કાયદામાં છે. ખેર, એ તો સરકાર જો દુરુપયોગ કરે તોની વાત છે, પરંતુ આપણે ભાગ્યશાળી છીએ કે સરકાર કાયદાનો દુરુપયોગ કરતી નથી અને માટે જ આપણે ચિંતાનો કોઈ વિષય નથી. અને કદાચ સરકારથી ભૂલથી પણ કોઈ વ્યક્તિ પર આ કાયદાની કલમોનો ઉપયોગ ભૂલથી થઈ જાય છે તો તે ખેલદિલી રાખી તેને 6-12 મહિને સમજાય એટલે તુરંત હટાવી પણ દે છે. જુઓ ને, સોનમ વાંગચુકના કિસ્સામાં પણ એવું જ કર્યું છે સરકારે. સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે તે પહેલા જ સમજાઈ ગયું કે એનએસએ હટાવી દેવી જોઈએ અને હટાવી પણ દીધી અને માત્ર 6 જ મહિનાના જેલવાસ બાદ વાંગચુકને જેલમાંથી મુક્ત પણ કરી દીધા. હવે સમજીએ કે સોનમ વાંગચુક શું કરી રહ્યા હતા. તો વાંગચુક વર્ષ 2019થી આર્ટિકલ 370 જ્યારે રદ થયો ત્યારથી અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ વિભાજિત થયું ત્યારથી અવાજ ઉઠાવી રહ્યા હતા. તેમના કહેવા મુજબ જમ્મુ કાશ્મીર વિધાનસભા સાથેનું રાજ્ય બન્યું છે જ્યારે લદ્દાખ વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે. સોનમ વાંગચુકે 370ની કલમ હટવાના વખાણ પણ કર્યા હતા અને તેમણે આ મુદ્દાને આવકાર્યો પણ હતો. પરંતુ તેમને લાગતું હતું કે લદ્દાખ વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે, જેથી લદ્દાખ વિધાનસભા વગરનું હોય સીધું જ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ આવી ગયું છે, જેના કારણે લોકશાહીના પ્રતિનિધિત્વમાં ઘટાડો થયો છે. મહત્વની વાત છે કે લદ્દાખમાંથી પહેલા 4 ધારાસભ્યો જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હતા, પરંતુ વિભાજન બાદ સમગ્ર તંત્ર અધિકારીઓના હાથમાં જતું રહ્યું છે. સાથે જ લદ્દાખની સંસ્કૃતિ, પર્યાવરણ અને નાગરિકોના રોજગારની સમસ્યા અંગે પણ આ વાંગચુક ચિંતિત થયા હતા. વળી લદ્દાખમાં 90% કરતાં વધારે વસ્તી શિડ્યુલ ટ્રાઇબમાંથી આવે છે, એટલે કે આદિવાસી જાતિમાંથી આવતી હોય. વાંગચુકે બંધારણના શિડ્યુલ 6 હેઠળ લદ્દાખને સામેલ કરવાની માગણી પણ ઉઠાવી હતી, કારણ કે આવું કરવાથી ત્યાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ્સ બને જે જમીન, પાણી, ખેતી, ગ્રામ પંચાયત, આરોગ્ય વગેરે બાબતોના કાયદા બનાવે, જેમ આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા જેવા રાજ્યોમાં છે તેમ. આ માટે વર્ષ 2019માં નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ્સે લદ્દાખને 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટેની એક ભલામણ પણ કરેલી, કારણ કે આ વિસ્તાર મોટા ભાગે જનજાતિ વસ્તી ધરાવે છે અને તેની સંસ્કૃતિ અને ઓળખ પણ અલગ છે. પરંતુ તે કામ કરવા બંધારણમાં ફેરફાર કરવો પડે. આમ આવી માંગણીઓ સાથે સોનમ વાંગચુક અનશન પર ઉતર્યા હતા અને લદ્દાખમાં આ આંદોલન જોર પકડવા લાગ્યું હતું. દરમિયાન કેન્દ્ર સરકારને સમજાયું કે 24 સપ્ટેમ્બરે જે લેહના પ્રદર્શનમાં હિંસા થઈ અને પોલીસ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા જ્યારે 50 લોકો ઇજાગ્રસ્ત થયા, તેના માટે સોનમ વાંગચુકની પ્રેરણા જવાબદાર હતી.
માટે સરકારે વાંગચુક સામે કેસ કર્યો અને તેમના પર હિંસક પ્રદર્શનની પ્રેરણા, કાયદો વ્યવસ્થાનો ભંગ કરવો, લોકોને સરકાર સામે ઉશ્કેરવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષાના આરોપ મૂકવામાં આવ્યા. ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી અને વાંગચુકને રાજસ્થાન જોધપુરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરવાનું આ ભગીરથ કાર્ય કર્યું હતું. પરંતુ આ ધરપકડને દેશના સામાજિક કાર્યકર્તાઓએ સરકારની બળજબરી અને અવાજ દબાવવાની પ્રક્રિયા સહિત લોકશાહીનો શ્વાસ રૂંધવા જેવું કાર્ય ગણાવી સરકારી આ કામગીરીને વખોડી હતી. પતિ સોનમ વાંગચુકની ધરપકડના પગલે તેમના પત્ની ડોક્ટર ગીતાંજલિ જે અંગમો 2 ઓક્ટોબરના રોજ સીધા સુપ્રીમ કોર્ટ સમક્ષ જા નાખે છે અને આર્ટિકલ 32 હેઠળ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરે છે. તેમાં દલીલ કરવામાં આવી હતી કે વાંગચુકને એનએસએ હેઠળ પકડવામાં આવ્યા તે અસંવૈધાનિક છે, ગેરબંધારણીય અને મૂળભૂત અધિકારીઓનું ઉલ્લંઘન છે. પછી તો લાંબી દલીલો ચાલી અને કોર્ટ પણ કેટલાક સવાલો પેદા કરવા લાગી હતી. કોર્ટે તો એવી ટિપ્પણી પણ કરી હતી કે સરકાર વાંગચુકના ભાષણોમાંથી ખૂબ વધારે અર્થ કાઢી રહી છે. ઉપરાંત સવાલો કર્યા હતા કે વાંગચુકના ભાષણોમાંથી હિંસાને પ્રેરણા આપતી કોઈ સ્પષ્ટ કડી ક્યાં છે. ખેર, લાંબી કાયદાકીય લડ્યા ચાલ્યા બાદ 10 માર્ચ 2026ના રોજ કોર્ટે અંતિમ ચુકાદો 17 માર્ચ 2026ના દિવસ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો હતો અને 17 માર્ચે કોર્ટનો ચુકાદો જાહેર થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે 14 માર્ચના રોજ એનએસએની કલમો રદ કરવાનો મોટો નિર્ણય કર્યો હતો. નિર્ણયના તુરંત બાદ સોનમ વાંગચુકને ગઈકાલે 14 માર્ચે બપોરના સમયે જોધપુરની જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરંતુ છતાં સરકારને વખોડવાનું કોઈ બાકી નથી રાખી રહ્યું. લદ્દાખની નાગરિક સંસ્થા લેહ એપેક્સ બોડીના નેતાઓએ તો જાહેરમાં કહ્યું કે સરકારે કોર્ટના આદેશ પહેલા પોતાનો ચહેરો બચાવવા માટે આ લીધેલું પગલું છે. વળી કેટલાક લોકો એવું પણ માને છે કે સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા આ નિર્ણય લીધો એ એક પ્રીએમ્પ્ટિવ પગલું લાગે છે, કારણ કે કદાચ બની શક્યું હોય કે 17 માર્ચના રોજ ચુકાદો સરકારની વિરુદ્ધમાં આવે અને કોર્ટ એનએસએની ગંભીર કલમોના ઉપયોગ અંગે કડક વલણ અખત્યાર કરી વાંગચુકના આ ડિટેન્શનને રદ કરવાનો હુકમ કરે. જો આવું થયું હોત તો સરકાર પર રાજકીય અને કાનૂની બંને પ્રકારનું દબાણ સર્જાયું હોત, જેથી સરકાર વિવાદમાં ભેરવાઈ જાય તે પહેલા તેમણે પોતે જ નિર્ણય કરી 6 મહિના જેલમાં રહેલા વાંગચુકને એનએસએની કલમોમાંથી મુક્ત કરી દીધા, એટલે કે એનએસએની કલમો રદ કરવાનો નિર્ણય કરી નાખ્યો છે. આ તો મોઢા એટલી વાતો થાય એવી વાત છે. ખરેખર તો સરકારે આ નિર્ણયને શાંતિ અને સંવાદના પગલાં તરીકે રજૂ કર્યો છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને અહેવાલ પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.